जय माताजी बधाने राम राम और सवारना गुड मॉर्निंग। तो तमारुं स्वागत है अमरा नवा ब्लॉगमां। तमारुं हार्दिक 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 स्वागत है। અને અત્યારે વાગી ગયા છે 7 અને જો વરસાદ સવારનો જો મેં ઉઠ્યા ત્યારનો જ આવે છે એટલે રાતનો આવતો જ હશે। જો અત્યારે ચાલુ જ છે વરસાદ અને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને ઢગ છે બધું। જો વરસાદ ચાલુ છે અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને રાતે પણ ચાલુ જ હશે। અને આજે છે રવિવાર એટલે જો હેમાંશીબેન અને કામ્યાબેન બધા હુતા છે। જો અહીંયા હુતા છે કામ્યાબેન, આ બાજુ હેમાંશીબેન હુતા છે। અને આજ ટિફિન પણ નથી કરવાનું રાહુલનું કેમ કે વરસાદ ચાલુ છે એટલે અત્યારથી ચાલુ છે એટલે આખો દી કાંઈ કામ ન કરવા દે। તો કીધું ટિફિન નથી બનાવવું એટલે અત્યારે આપણે જો નાસ્તો બનાવવાનો છે। 7 વાગી ગયા છે। હાલો આપણે જો 4 રોટલીનું બનાવી લીધું અને 4 રોટલી ખાઈ લીધી અને પાછું જો અત્યારે મસ્ત દહીં બનાવ્યું છે તો દહીં ખાઈ અને દહીં અત્યારમાં મજા આવે ખાવાની। અને એમાં પાછું નાખ્યું છે આમાં ગોળ એટલે ગોળવાળું દહીં હોય ને તો આપણે નડે નહીં અને ખાંડ નાખીએ ને તો આપણને શરદીની પ્રશ્ન એવું થઈ જાય પણ જો ગોળ નાખીને ખાઈને તો નડે નહીં। અને અત્યારમાં દહીં ખાવાની મજા આવે દહીં ભાખરીને એવું। આજ તો ભાખરી નથી બનાવી, આજ રોટલી બનાવી છે। જો ઘઉંની રોટલી છે અને નાસ્તો બધાએ કરી લીધો છે। અમારે કામની બાકી છે અને મેં પણ કરી લીધો છે, ખાલી બસ આ દહીં ખાવાનું બાકી છે। અત્યારે 8 અને વરસાદ જેવો જેવો ચાલુ જ છે અને હાલો આપણે નાસ્તો કરી લઈએ। દહીં મસ્ત મજાનું છે, ખાઈ લઈએ। કામ્યા હિંચકા નાખે બોલો એને પપ્પા એ તમને કાંઈ હિંચકા નાખા હે કામ્યા એવું તે ઓલી શું સારી પપ્પાની હિંચકા નાખે હે તમે કેવાય કઈક લેવું લાગે છે। પપ્પા ભાઈ આજે રવિવારની રજા છે ને એટલે જો કામ્યાબેન ઘરે છે અને એના પપ્પા ઘરે છે કેમ કે તમારે રવિવારની રજા આવશે એવું છે વેકેશન પડ્યું વરસાદે વેકેશન પાડ્યું। જો વરસાદ ચાલુ છે ને એટલે ઘરે છે અને અત્યારે શું ખાવાનું ચાલુ છે હે મકાઈ કેવાય ડોડા કેવાય એ વાત ડોડા છે। જો હું તો ડોડા ખાઉં છું કામ્યા તાર પપ્પા અત્યારમાં ખાવાનું ચાલુ કર્યું। જો લીંબુ બીંબુ લગાવ્યું વાહ આમ જો જલસા આવ્યું ખાટે બેઠા બેઠા ડોડવા ખાય ને એમાં પછી કામ્યા બે હિંચકા નાખે અને અમારું તો કામ વધી ગયું। જો આજ અમુકનું રવિવાર છે ધૂંજાળા બધું કરવા પડ્યા। જો બધું અત્યારે કચરો કાઢ્યો અને બધી ન જોતાની વસ્તુ બધી ફેંકવાની અને બધું વૈગું વાળ્યું ને એવું બધું કામ ચાલુ છે ને અહીંયા હિંચકા ખાવાનું કામ ચાલુ છે। તો અત્યારે ચોમાસાનું એમ થાય ને વરસાદ એટલે રજા રાખવી પડે કાલે રજા હતી કાલ બપોરે વાત કરે બપોર સુધી ગયા હતા અને બપોરે ઘરે આવ્યા હતા અને અત્યારે આજ સવારની જ રજા છે। રાતે સાટા ચાલુ હતા ને અત્યારે સખત જો એમનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે। જો અત્યારે ઝીણું ઝીણું ચાલુ જ છે વરસાદ એટલે આજ સવારથી જ કામ બંધ રાખ્યું છે કેમ કે જાય ટિફિન લઈને તો આખો દી કામ થાય નહીં એટલે કામ અત્યારે બંધ જ છે। અને મારા કામ્યાબેનને ડાન્સ કરવાનું કામ ચાલુ છે। હાલો બાપ દીકરી નવરા છે કે કામ છે નહીં પણ અમારે કેટલું બધું કામ છે હો કામ્યાબેન હે હે મહેમાન આવવાના તે કામ્યા કે છે મહેમાન નહીં માસા આવવાના હતા કામે પણ માસા કેમ આવે વરસાદમાં એટલે સવારે જ ફોન કરીને કીધું કે હવે આજ કામ બંધ છે એટલે નહીં આવે કામ્યાબેન હે ને આપણે જવાનું છે હડમતિયા જવાનું છે અમારે પાલન દાદાને મેળીએ તો આપણે નોમના દિવસે જવાનું થશે। હાલો અહીંયા જો ખાઈટ ખેંચવાનું કામ ચાલુ છે। કામ્યાબેન નીચે રહ્યો ઘડી આ બે કામ કરે છે તું વધારે જો ખાટ ઢીલી થઈ ગઈ હતી એટલે આજ બધા ઘરે છે એટલે જો ખાટને સરસ ખેંચી અને હરકી કરવાની ખાટ થઈ ગઈ હતી ખાટ થઈ ગઈ હતી ખાટ હાવ એટલે હેમાંશીબેન અને એના પપ્પા જો બે હમી કરી નાખી છે। હાલો આપણે બે ગયા છીએ બપોરા કરવા અને આ બપોરામાં મસ્ત શાક બનાવ્યું છે। જો મસ્ત ગુવારનું શાક છે ગઈડો ગુવાર બનાવ્યું છે અને બાજરાના રોટલા અને ઠંડી ઠંડી સાઈઝ છે। આ બધા બપોરા કરવા અને આજ તો રવિવાર હતો એટલે રસોડા મારે રજા એટલે એવું બધું રસોડામાં એમાંથી બેને ઘઉંના રોટલા કર્યા ને આપણે ખાલી 2 બાજરાના રોટલા બનાવ્યા અને શાક બનાવ્યું હેમાંશી પપ્પાએ એટલે આજ રવિવારની આપણે પણ રજા હતી અને એને કામ ઉપરથી રજા હતી એટલે એને જો શાક બનાવ્યું એને શાક બનાવવાનો શોખ છે એટલે ક્યાંક ક્યાંક બનાવ્યું એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે। હાલો બધા બપોરા કરવા
અત્યારે વાગી ગયા છે 6 અને જો આપણે બટેટા મૂકી દીધા છે બાફવા. એટલે આપણે આજે બનાવવાનું છે કંઈક મસ્ત આઈટમ બનાવવાની છે. જો આપણે સામાન બધું આવી ગયો છે, હું બનાવવાનું છે જોઈ લઈ. જો આપણે આજે તો રવિવાર એટલે જાજુ તો કઈ મળે નહીં, પણ જે મળ્યું લઈ આવ્યા છે. આપણે સામાનમાં જો શું આવ્યું છે, આપણે સામાન આવ્યો છે સ્પેશિયલ જો આજે બનાવવાની છે. તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે શું બનાવવાનું છે. આજે બનાવવાની છે દાબેલી. તો જો મસ્ત પાવ આવી ગયા છે અને આ છે દાબેલીનો મસાલો, આ છે એની ઝીણી સેવ અને આ છે મસ્ત તીખી સિંગ આપણે દાબેલીમાં જોશે. અને આ જો શાકભાજી આવી ગયું છે, આ તો રોજ આપણે જોતું જ હોય, રેગ્યુલર શાકમાં બધું નાખતા હોય. અને આમાં શું લાવ્યા છે એ કાંઈ મેં જોયું નથી, આપણે બધા આરે જોઈ લીધું. લઈ આવ્યા છે સરસ ફ્રૂટ લઈ આવ્યા છે. જો હાલો આ બધું આપણે ધોઈ અને મૂકી દઈએ ફ્રીજમાં. અને મસ્ત મજાના જામફળ તો પણ બહુ મસ્ત છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. મસ્ત જામફળ છે જો. અને બીજું પણ છે આમાં જોઈએ આમાં શું છે. આમાં છે મોસંબી, મસ્ત સુગંધ આવે છે જો. હાલો ફ્રૂટ શાકભાજી અને બધું આવી ગયું છે ઘરે. તો આપણે દાબેલી બનાવવાની છે, તો એના માટે સ્પેશિયલ આપણે મૂકી દીધા છે હવે બટેટા. પડી ગઈ છે હાંજ અને રાહુલ ગયા હતા વાડીએ. તો જો વાડીએ 2 છોડવા ક્યાં આવ્યા છે અને માંડવીનો જો ફાલ આવો છે. અને આમાં મોટા મોટા દાણા તોડી લીધા લાગે છે, એવું છે ને? મોટા મોટા દાણા ખાઈ જાય. આમ રાખો તો મસ્ત છે, ફાલ સારો છે એમ તો જો. અને આપણે વાડીના ડોડા આવ્યા છે જો પહેલી વાર. દાણાવાળા છે તો દાણાવાળા જ હશે. જો આ કાળા થઈ ગયા હોય એના ચોટલા એટલે કાળા ઓલા હોય દાણાવાળા. આઈને ચોટલા કહેવાય. ડોડાના વાળ છે આ જો. હા એટલે દાણાવાળા સારા છે જો. હેમાંસી બેન આવી ગયા માંડવી ખાવા. હેમાંસી બેન કેવી છે માંડવી ખાવા? તો જે પછી ખબર પડે. ઓળાની માંડવી મજા જ આવે ને ખાવાની. આપણે તો કેવા છે ડોડા? તો આપણે 35 છે ને 20 દિવસ છે ને. હા વાહ સરસ છે દાણાવાળા જો ડોડા. શું બનાવશું આનો? ચેવડો બનાવશું. કેવડો બનાવવાનો? ચેવડો બનવ. હા લે કોણી મકાઈ ચેવડો બની લે ચાલો. અને હાલો અત્યારે આપણે જો બનાવવાની છે દાબેલી, તો એની તૈયારી થાય છે અને પછી ચેવડો બનાવવાનું કહે છે. એટલે હું ચેવડો બનાવશું થોડો. બનાવો ચેવડો નથી. આપણે જો ડોડાનો સેવડો બનાવવાનો છે ત્યાં જોઈએ એને આવી રીતે કૂણા ડોડબા હોય એના દાણા બધા સાકુથી આવી રીતે બધા કટિંગ કરી લેવાના છે. તમે બનાવવાનો સેવડો? વાહ. હાલો અમે બનાવીશ દાબેલી અને તમે બનાવો ચેવડો. તો જો મસ્ત કૂણા ડોડબા હોય એનો સેવડો થાય અને મસ્ત બનાવવાનો છે. આવી રીતે બધા સુધારી લેવાના ડોડવા. મસાલો મસ્ત આપણે બનાવી લીધો છે અને હેમાંસી બેને ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. જો મસ્ત મજાનું ભરવાનું કામ કરી દીધું ચાલુ. અને આજ તો દાબેલી બને છે. મને તો આમ અત્યારથી મન થઈ ગયું દાબેલી ખાવાની. મંચી એવું છે? મસાલો કેવો બન્યો? મસાલા બહુ મસ્ત બન્યો છે. હા જો એમાં પાછી તીખી સિંગ આવશે, હજી એનો જ સ્વાદ સેવ આવશે. હા કચ્છી મસાલો બહુ મસ્ત. અને હેમાંસી બેન એક પછી એક બધા હાલો ભરવા માંડ્યા છે પાવ. અને આપણે પછી શેકવાનું ચાલુ કરીએ હમણાં. અને પાછું સાઈડમાં સેવડો બનાવવાનો છે, તો એ બધું જો ખમણાઈને તૈયાર થઈ ગયું છે એને વઘાર નાખું. અને હેમાંસી બેન ત્યાં બધા પાવ ભરી લે. આપણે વઘાર મૂકી દીધો છે અને વઘાર પણ આવી ગયો છે. વઘાર નાખી ફટાફટ અને થોડોક નાખી દઈશું મીઠો લીમડો. હાલો મીઠો લીમડો નાખી દીધો અને થોડીક નાખી દીધી વઘાણી. આપણે હવે આમાં નાખી દઈશું. હાલો તો જો આપણે વઘાર આવી ગયો છે અને વઘારમાં આપણે ટમેટા અને મરચાં આપણે નાખી દઈશું. જો મસ્ત વઘાર થઈ ગયો છે અને મીઠો લીમડો પણ આપણે નાખ્યો છે. હવે એમાં આપણે નાખીશું થોડીક હળદર, એટલે મસ્ત કલર આવી જાય એમાં. આપણે હળદર નાખી દઈશું થોડીક અને મસ્ત હલાવી નાખીએ. થોડીક વાર ઢાંકી દઈ
અને અમારા હેમાંસી બેન જો હવે સજાવટ કરે છે દાબેલી. એમાં શું કરે છે? શું શું લગાવો છો ઉપર? લગાવતી નાખું છું. હા એટલે નાખો છો. હાલો સજાવટ માટે શું શું નાખો છો? હા સેવ ને ઓલી ઝીણી સેવ અને સિંગ. સિંગના દાણા છે ને દાબેલીમાં બહુ મજા આવે ખાવાની. નાખજો વધારે, 2 વાટકા ભર્યા જો હોય મજા આવે. સિંગના દાણા મને બહુ મજા આવે ખાવાની. વાહ ભાઈ વાહ, શું સીન આવે છે હેમાંસી, કાંઈ ઘટે નહીં. પણ સમજો હેમાંસી ને આવું બહુ ગમે, બધું સારું સારું રાંધવું એમ જ. એવું કેમ? પાણીપુરી, ભૂંગળા બટેટા, દાબેલી, બ્રેડ પકોડા, સેન્ડવીચ ને બીજું તો એટલું વસ્તુ હે એવું છે? પીઝા પિઝા હોતે ને હેમાંસી બેન બનાવ્યા. બોલો આપણે જ નથી બનાવ્યા પિઝા, હેમાંસી બેન બનાવી નાખ્યા. એટલે એમાં હેમાંસી બેનને છે ને મસ્ત નવી નવી આઈટમ બનાવવાનો શોખ છે વધારે. આપણે લારી ખોલી લઈએ કે હોટલ ખોલી લઈએ? બોલ શું કરવું છે મને? હે ખોલવી છે હોટલ? તો આપણે શેની હોટલ ખોલશું? હાલ તું કે શેની ખોલશું? બધી વસ્તુ ટોટલી જેટલી તને આવડે છે એટલી બધી. ભૂંગળા બટેકા, પાણીપુરી, પાત્રા, સ્પેશિયલ પાત્રા તો હું બનાવીશ, અને દાબેલી, પછી પાણીપુરી, રગડાપુરી, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ. આપણે દોડવા જો મસ્ત વઘાર લીધો છે. હવે દોડવાનો સેવડો અને જો આમાં ઘરના મસાલા જ નાખ્યા છે બધા. અને હવે આપણે નાખી દઈશું એમાં લીંબુ અને ઘડીક વાર સડવા દઈ પછી ઉતારી લેવાનું છે. તો જાજી વાર સડવા દેવાનું. હાલો તો આપણે જો હેમાંસી બેન મસ્ત પાવ ભરી અને રેડી કરી દીધા છે. તો આપણે હવે શેકી વાળવી આને મસ્ત. મસ્ત શેકી વાળવાના છે ને આપણે આ રાખવાના છે. આપણે ચમચું પછી ધીમે ધીમે બધાય આપણે આ શેકી વાળી અને પછી જમવા બી જાય. તો અમારા હેમાંસી બેને પેલી ડીશ તૈયાર કરી લીધી છે અને ખાવાનું કરી દીધું છે ચાલુ. હેમાંસી બેન કેવી દાબેલી બની છે? હાલો કયો. બહુ મસ્ત. બહુ મસ્ત. વાહ હેમાંસી વાહ, સાચી જ બહુ મસ્ત બની છે. જોતા તો એવું લાગે જ છે મસ્ત બની છે. હાલો હેમાંસી બેન કહે છે એટલે મસ્ત બની છે. ખાઈ બસ ખબર પડે આપણને ડીશ કેવી મસ્ત તૈયાર કરી. જો એકમાં ચટણી ને એકમાં સેવ અને સિંગ ને પછી આ બાજુ છે દાબેલી 2 ખાનામાં. શાક રોટલી નથી ખાવાની તારે? કેમ? દાબેલી ધરાઈ જશે? વાહ ભાઈ વાહ. તો આપણે ભીનો ચેવડો બનાવ્યો છે. ઓલો ભીનો ચેવડો નહીં, દોડવાનો ચેવડો. પૂણા દોડાનો ચેવડો મને થોડો ખાજે. ચાલો બધા દાબેલી ખાવા કે હેમાંસી બેન તો કહેતા નથી કોઈ. ખાઈને પછી કહીશ કે હાલ કે બધે હાલો દાબેલી ખાવા એમ. હાલો બધે દાબેલી ખાવા. હવે બોલ. હાલો બધે દાબેલી ખાવા. હા એમ. વાહ ભાઈ વાહ, કેવો મસાલો ભરો બતાવી દો. ઓહો. હાલો તો જો હવે ફાઇનલ જમવા બેસી ગયા છે બધા. અને જો દાબેલી કામ્યાબેન તો બેસી ગયા છે જમવા. હેમાંસી બેને પહેલા જ ખાઈ લીધું, બહુ ભૂખ લાગી હતી. અને જો આવી ગયા છે રાહુલ પણ જમવા. તો હાલો બધા દાબેલી ખાવા. અને પછી જેવડો છે આપણે અને કામ્યાબેન જો ડીશ બનાવી લીધી છે અને ખાવાનું કરી દીધું. કેવો બન્યો છે? વાહ મસ્ત બન્યો છે. અને દાબેલી ચાખો કેવી. હાલો તો જો વાળું પાણી ભરીને ધોવા છે અને વાસણ ને એવું ધોવાનું બાકી છે હજી. પણ આ બકાલું કીધું હાલો મૂકી દઈએ, હવે એવું કરી નાખી. રાહુલ કહેતા વાળીએ તો જો મસ્ત તાજું બકાલું લઈ આવ્યા છે આપણે. જો બકાલામાં આવી ગયું છે મસ્ત ભીંડો અને સરસ મજાની ચોળી. અત્યારે તો 2 વસ્તુ જ ઉતરે છે. કિસોડા પણ વાવ્યા છે, દૂધી વાવી છે
પણ એ હજી કઈ ઉતરતું નથી અને ગુવારમાં હવે ફાલ આવ્યો છે, હવે ઉતરશે ગુવાર. તો મસ્ત જોડી અને ભીંડો જો સરસ આવી ગયો છે, વાડીનું મસ્ત તાજું તાજું બકાલું.